मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो 186 श्लोकથી बुद्धिर्बुद्धीन्द्रियैः सार्धम् सवृत्तिः कर्मलक्षणः विज्ञानमयकोशस्यात् पुंसः संसारकारणम्। તો હવે શું કરે છે? ઇદાનીમ વિજ્ઞાનમય કોશમ નિરૂપયતિ. હવે આની સાથે વિજ્ઞાનમય કોષનું નિરૂપણ શરૂ કરે છે. તો શું કહ્યું? હવે વિજ્ઞાનમયને પહેલા તો એ શું છે, એનું સ્વરૂપ કેવું છે અને એનું કઈ પ્રકારનું કાર્ય છે આ બધું બતાવે છે. તો કહે છે બુદ્ધિેન્દ્રિય સાર્ધમ. બુદ્ધિ અને બુદ્ધિ ઇન્દ્રિયો, બુદ્ધિની ઇન્દ્રિયો અર્થાત જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ તદુપરાંત જ્ઞાનેન્દ્રિયો સહિત, સાર્ધમ એટલે એના સહિત આ કેવું છે? સવૃત્તિ, વૃત્તિ સહિતનું. વૃત્તિ જન્મે મનમાં એટલે અંતઃકરણમાં વૃત્તિઓ જન્મ્યા કરતી હોય. કઈ પ્રકારની આપણે પછી ચર્ચા કરીએ, પણ આ સતત વૃત્તિઓ બધી જન્મ્યા કરતી હોય. જ્ઞાનેન્દ્રિયો પણ છે અને બુદ્ધિ પણ ખરી. બુદ્ધિમાં વૃત્તિઓ જન્મ્યા કરે છે. અને કેવું છે? કર્મલક્ષણ એટલે વૃત્તિઓ જન્મે, ઈચ્છાઓ જન્મે, એ પ્રકારે પાછા કર્મ થાય. એટલે આમાં કર્મેન્દ્રિયો પણ આવી ગઈ. કર્મેન્દ્રિયો પણ આવી ગઈ. અને શું કહેવાય? આ બધા સહિતનું આટલું ઇન્ગ્રીડિયન્ટ્સ, આટલું જેમાં છે એ કોણ છે? વિજ્ઞાનમય કોશસ્યાત. આ વિજ્ઞાનમય કોશ, એને વિજ્ઞાન કેમ કહેવાય છે? કારણ કે એમાં જ્ઞાનની, જાણવાની, કારણ કે કર્તા આમાં રહેલો છે ને, એટલે એમાં જ્ઞાનની પ્રધાનતા હોવાની, જાણવા અને પ્રધાનતા હોવાને કારણે અને શું કહેવાય છે? વિજ્ઞાનમય કોશ. કોશ કેમ કહેવાય છે? કારણ કે એ પણ આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે.
હું વિજ્ઞાતા છું, હું કરતા છું, એવી પ્રકારનો ભ્રમ જન્માવે. આત્મા જે કરતા નથી, જાણનાર નથી, એના ઉપર આવા અધ્યારોપ જે કરાવડાવે એટલે એને શું કહેવામાં આવે છે? કોષ. અહીંયા આ દરેક કોષ કોષ જ છે. અન્નમય, પ્રાણમય, આ બધા કોષ છે. પણ આની વિલક્ષણતા બધામાં, દરેકમાં કંઈક ને કંઈક વિલક્ષણતા છે. એકમાં હું અન્નમય શરીર છું એવો ભ્રમ કરાવડાવે એટલે એને અન્નમય કહ્યો. એકમાં હું આ પ્રાણ, શ્વાસ, ઉચ્છ્વાસ, ભૂખ લાગી, તરસ લાગી એવા ભ્રમ જન્માવડાવે એટલે એને પ્રાણમય કહ્યો. એકમાં મન, હું સુખી છું, દુઃખી છું વગેરે, કામી છું, ક્રોધી છું, મનમાં આ બધી વૃત્તિ ઉઠતી હોય અંતઃકરણની, એની સાથે તાદાત્મ્ય કરાવડાવે. એ હું છું, બસ મારા વિશે એવું માનવું કે હું સુખી છું, હું દુઃખી છું એવું કરાવડાવે એટલે કોષ કયો? મનોમય છે. હવે અહીં કેવો કોષ છે? વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ એટલે જે આપણામાં આવા ખ્યાલ જન્માવે, હું કરતા છું, જાણનારો છું, ફલાણો છું, આવા ભ્રમ જન્માવતો હોવાનું. અહીંયા આપણામાં અંદર ચાલ, તો આપણાથી કાંઈ ના. હા, એ તો બરોબર. આવું કરાવતો હોવાને કારણે શું કહેવાય? વિજ્ઞાનમય કોષ. પછી અહીંયા ભાષ્યકાર શું લખે છે? પુંસઃ સંસાર કારણમ. આ સંસારનું કારણ કોણ છે? આ વિજ્ઞાનમય કોષ જ સંસારનું કારણ. એટલે ખરો વિલન તો ના કહેવાય, કારણ કે જ્ઞાન પણ અહીંયા જ કરાવડાવવાનું. પણ અત્યારે વિલન સંસારમાં આપણને ભમતા રાખવા માટે સંસારમાં જેને પટક્યા છે એ કોણ છે? આ વિજ્ઞાનમય કોષ. એટલે કે છે આ છે. એટલે હવે અહીંયા જે કરવાનું છે બધું અહીંયા જ છે. આને જ પલટાવવાનો છે, આને જ જ્ઞાન આપવાનું છે. અને આ વિલનમાંથી સજ્જન બને, વિલનમાંથી હીરો બને. ટૂંકમાં આમાં જ્ઞાન થાય એ બધું કરવાનું છે. અહીં બધું અત્યારે ખોટું જ્ઞાન છે. એટલે આ જે છે આ વિજ્ઞાન છે એ જ એને જ કેપ્ટન બનાવો છે. પણ અત્યારે ખરાબ કેપ્ટન છે. પછી એને ભગવાન જેવો, કૃષ્ણ જેમ અર્જુનના સારથી છે ને એવો આને બનાવવો પડે, તો જ આપણું કામ થાય. એટલે હવે આપણે ગયા વખતે આ જોયું હતું, પણ છતાં ઝડપથી જોઈ લે. બુદ્ધિ પાંચે પાંચ ઇન્દ્રિયો સહિત, જ્ઞાનેન્દ્રિયોને કર્મેન્દ્ર. પછી શું છે? સવૃત્તિ, વૃત્ત્યા નિશ્ચયાત્મિકયા સહ વર્તતે. આ વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિના સ્તરે સતત વૃત્તિઓ જન્મતી હોય. વૃત્તિ એટલે શું? જો વૃત્તિને જ ત્યાં જ આપણે અટકી જઈએ છીએ. આત્મા જે છે એ વૃત્તિ વગરનો છે. ત્યાં કોઈ વૃત્તિ નથી. એ કેવો છે? શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ. કે એવું બી વૃત્તિ નથી કે હું આત્મા છું, હું સચ્ચિત. એવી વૃત્તિ જન્મવાની જરૂર નથી. એવી વૃત્તિ પણ નથી. પણ જ્યાં સતત વૃત્તિઓ જન્મે છે, વિજ્ઞાતા પહેલી વૃત્તિ. વિજ્ઞાત એટલે હું અહંકાર, હું ફલાણો, ફલાણી જાતિનો, મનુષ્ય, પુરુષ, સ્ત્રી, આવા બધા ખ્યાલ જેના ગર્ભમાં રહેલા છે એવી વૃત્તિઓ જન્મ્યા કરે સતત. વૃત્તિ એટલે પ્રત્યય, થોટ્સ, એક પછી એક વિચારો આવા જન્મ્યા કરે. આ વિચારો ન હોય તો આત્મા એના શુદ્ધ સ્વરૂપે છે. પણ જાગ્રત અને સ્વપ્નમાં સતત આવા વિચારો જન્મ્યા કરતા હોય. જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં. સુષુપ્તિ અવસ્થામાં પણ વિચારો તો છે. અજ્ઞાન ગયું નથી, પણ અત્યારે શાંત પડ્યું છે. સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાન તો છે, ત્યાં જ્ઞાન થઈ નથી ગયું, પણ ત્યારે અજ્ઞાન કેવું પડ્યું છે? સંકેલાઈને બેઠું છે તમસના પ્રભાવને કારણે. એટલે તે વખતે વૃત્તિઓ સંકેલાયેલી પડી છે. એટલે આપણને એનું જ્ઞાન નથી થતું, પણ છે તો ખરી. પણ મુખ્યત્વે જાગ્રત અને સ્વપ્નમાં વૃત્તિઓ ઉઠ્યા જ કરે, આવ્યા કરે. અને એમાં કોઈ ખ્યાલ હોય. આ કેવી વૃત્તિઓ છે? ખ્યાલ સહિતની. કઈ પ્રકારનો ખ્યાલ હોય? હું ફલાણો છું, આટલું મારી કેળવણી, આટલું મારું એજ્યુકેશન, આટલા મારા સંસ્કાર, ધનિક છું, લોભી છું, કંજૂસ છું, ઉદાર છું, પુરુષ છું, ઓફિસર છું, આટલું આવડે છે,
આટલું નથી આવડતું, આટલો જ છું, આ શરીર પૂરતો જ છું, આ પ્રકારના આવા ભ્રમ જેની અંદર રહેલા છે એવી વૃત્તિઓ ઉઠે છે. કેવી વૃત્તિઓ ઉઠે છે? દેહોહમ, મનુષ્યોહમ, વિલક્ષણ, બીજા બધાથી વિલક્ષણ છું, કંઈક મોટો છું. ને આપણે કોઈની સાથે વ્યવહાર કરતા હોઈએ, નોકરો સાથે કે ક્યાંય પણ કોઈની પણ સાથે ત્યારે ખ્યાલ હોય છે આપણા વિશેનો, હોય છે ને, જો આપણાથી આમ ના બોલાય, આમ ન કરાય, એની સાથે આપણે બોલીએ, એની સાથે એના જેવા ન થવાય, આપણે અંદર અંદર એ તો બોલે, આપણે નહીં બોલવાનું. ગુરુજનો હોય તો આપણા વિશે આપણામાં આપોઆપ એવો ખ્યાલ જમે, પગે લાગો, નમસ્કાર કરો, નમ્ર બનો, કંઈક આપો, સાષ્ટાંગ પ્રણામ કરો, વિનયથી વર્તો. કેમ? મારા વિશેનો એક ખ્યાલ છે. ખ્યાલ આવ્યો? આમ ખ્યાલ સતત આ ખ્યાલ જે આપણું સંચાલન કરે. આપણું સંચાલન કોણ કરે છે? આપણા વિશેના ખ્યાલ. હું પત્ની છું એટલે મારું કર્તવ્ય છે, પતિ છું, આખા કુટુંબનું ભરણ પોષણ કરવું મારું કર્તવ્ય છે, બાળકોની ઈચ્છા પૂરી કરવી કર્તવ્ય છે, શિક્ષક તરીકે કર્તવ્ય છે, દાદા તરીકે કર્તવ્ય છે. દાદા આખું દી ખીજાયા કરે તો ન મજા આવે, એને તો પ્રેમ જ કરવાનો હોય, એને લાડ જ લડાવવાના. એમ કર્તવ્ય શું કહેવાનું? આ બધા ખ્યાલ. આત્માને વળી કયા કર્તવ્ય? કોઈ કર્તવ્ય નહીં, કારણ કે એને કોઈ ખ્યાલ જ નથી. અર્થાત આ બધા ખ્યાલ સવૃત્તિ, અહીં કહ્યું ને, વૃત્તિ સહિત સાર્ધમ સવૃત્તિ. પાછું કેવું છે? એક. એટલે આ ધ્યાનમાં રાખવાનું કે આવી વૃત્તિ જન્મે છે એની સાથે એક થઈ જવું એટલે વિજ્ઞાનમય કોશ. વૃત્તિ જન્મી, હું સ્ત્રી છું, હવે એની સાથે હું એક થઈ ગયો અને મેં માની લીધું હું ખરેખર સ્ત્રી જ છું, હું ખરેખર વિદ્યાર્થી જ છું, હું ખરેખર સંન્યાસી જ છું. સંન્યાસી એ વેશ છે ભાઈ, સંન્યાસી પણ એક વેશ છે. હું ખરેખર ગૃહસ્થ જ છું. ગૃહસ્થ ભાઈ કે આત્મા કઈ ગૃહસ્થ નથી? આત્મા ગૃહસ્થ નથી. આત્માને કોઈ પતિ નથી, કોઈ પત્ની નથી, કશું નથી, કે બે જ નથી. પણ એવો એક ખ્યાલ દ્રઢ, એ જે વૃત્તિ ઉઠી એની સાથે આપણે શું થઈ જાય? કોઈને પૂછ્યા કર્યા વગર, કોઈથી પૂછીએ નહીં, એવું માનીએ જ માની લેવાનું. અને પછી એ માન્યતા પ્રમાણે જીવન જીવીએ, કર્મો કરીએ, નિર્ણયો લઈએ. ના મારે અત્યારે આમ. એટલે આ બધું શું છે? વિજ્ઞાનમય કોશ. પછી શું છે? કર્તૃલક્ષણ. કર્તૃલક્ષણમ જ્ઞાન ઈચ્છા કૃતિમત્વમ યસ્ય સહ કર્તૃ. આ કર્તાપણું, જાણવાપણું, સાંભળવાપણું, બોલવાપણું, હું બોલનાર, હું ચાલનાર, હું સાંભળનાર, આ બધું ક્યાં રહેલું છે? આવા ખ્યાલ મારામાં. આ બોલવાપણું છે, સમજો, આ ક્રિયા મારામાં છે, સાંભળવાપણું મારામાં છે, જાણવાપણું મારામાં છે. આવા ખ્યાલ ક્યાં રહેલા છે? બુદ્ધિમાં. કર્તાપણું, કર્તૃત્વ. જુઓ, કર્તૃત્વ એટલે કરવાપણું, હું કરી શકું એવો ખ્યાલ ના હોય ને તો આપણને કોઈ બંધન ના હોય. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો મુખ્ય સાર તો એ જ છે ને, કર્મણી અકર્મય પશ્યેત. કર્મમાં જે અકર્મના દર્શન કરે છે. તો કર્મમાં અકર્મના દર્શન કેવી રીતે? તો ત્યાં બતાવ્યું કે ઉપાધિ વડે, ઇન્દ્રિયો વડે, પ્રાણ વડે, મન વડે કર્મો થતા હોય ત્યારે શું જાણવાનું? આત્મા નથી કરતો. અત્યારે આમ કરે છે, બોલે છે, એ કોણ બોલે છે? શરીર. અને વાણી બોલે છે, હું નથી બોલતો. જોયું? અહીં ને અહીં બે વિભાગ થઈ ગયા. એક કરવા વાળો પ્રકૃતિ, શરીર કરે છે, અને કોણ નથી કરતો? આત્મા, ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય નથી કરતો.
કાંઈ કરતો નથી, એવી સમજ હોય તો હું કરતા નથી. એનો અર્થ થયો કર્મણી, આ કર્મમાં અકર્મ અર્થાત આત્મા નથી કરતો એવું ભાન થવું. તો કરે છે કોણ? આ શરીર. પણ હું માનું કે હું કરું છું એ કોને કારણે? વિજ્ઞાનમય કોષ. એ આપણામાં એવો ભ્રમ જન્માવે કે હું જ કરું છું, હું જ જોઉં છું, હું જ ખાઉં છું. અને એટલા માટે પછી શું થાય? મારાથી થઈ ગયું, મારાથી બોલાઈ ગયું, મારાથી કોઈકને બે શબ્દ ખરાબ કહેવાઈ ગયા, મારાથી શ્રાવણ મહિનામાં ઉપવાસ ના થયો, અથવા થયો એ પણ કોણ? આત્મા ઉપવાસ નથી કરતો. આત્મા કોઈ ઉપવાસ નથી કરતો. કોણ કરે છે ઉપવાસ? આ કરતા, કરનારો. એટલે સમજ્યું કે જેનામાં કંઈ નથી એનામાં આવા બધા અધ્યારોપ કોણ કરે? આ બુદ્ધિ. એટલે મુખ્ય વિજ્ઞાનમયનું મુખ્ય લક્ષણ શું છે? કરતા, કરનારો, ઝંડો લઈને ફરનાર. બધું કરવાપણું ત્યાં જ. એટલે ભગવાને કહ્યું કે જ્ઞાનીની સમજ કેવી છે? નૈવ કિંચિત કરોમી, હું કાંઈ કરતો નથી. પશ્યન શૃણવન, આ પશ્યન છે ને એ ચાલતી ક્રિયા બતાવે છે કે જોતો હોવા છતાં, પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. જોવે છે છતાં માને છે કે હું નથી જોતો. બોલે છે છતાં શું માને છે? હું નથી બોલતો. તો ભાઈ તમે આવું ઊંધું ઊંધું શું વાતો કરો છો? બોલે છે છતાં બોલતો નથી, સાંભળે છે છતાં સાંભળતો નથી. આવું કેવું? સાંભળે છે કાન, સાંભળે છે શ્રોત્રેન્દ્રિય, આત્મા નહીં. આત્માની હાજરીમાં, એની પ્રેઝન્સમાં, સન્નિધિમાં શ્રોત્રેન્દ્રિય સાંભળે, કર્મેન્દ્રિય કરે. બધું બહુ ચાલતું હોય, બધી બહુ પ્રવૃત્તિ બહુ હોય, છતાં જેની અહમ બુદ્ધિ આત્મામાં છે, જેને એવી જ્ઞાન, આને જ્ઞાન કહેવાય કે હું નથી કરતો. વાણી બોલે છે, હું નથી જોતો, આંખ જોવે છે, હું નથી સાંભળતો, કાન સાંભળે છે. યુક્તો મન્યેત તત્વવિદ, આને કહેવાય તત્વવિદ. તત્વ એટલે કોણ? આત્મા, વસ્તુ, તત્નો ભાવ. તત્નો ભાવ, તત્ એટલે જે સર્વત્ર છે, એ બ્રહ્મનો ભાવ જેનામાં છે, જેનામાં એટલે એ બ્રહ્મ જ બની ગયો છે, એને આવી સમજ હોય. પણ આ સમજ ન હોય તો શું થાય? કરતા, મેં કર્યું, બસ આ વિજ્ઞાન. ત્યાં ભ્રમથી શરૂઆત થાય. હું બોલ્યો, મેં જોયું, હું ચાલ્યો. પછી આપણને શું થાય? ચાલતા ચાલતા કેટલાય મરી ગયા બિચારા જંતુઓ. મારે આજે બોલો માતાજી એવું થયું ને, ગાડી ચલાવતા ચલાવતા કૂતરું વચ્ચે આવી ગયું. મારી કોઈ ઈચ્છા નહોતી, ના જ હોય, કોઈ નહીં ના હોય, પણ આવી ગઈ બિચારું. પાપ થઈ ગયો. હવે શું કરીશ? હવે શું કરું? પ્રાયશ્ચિત બોલો. એટલે આપણે કહી જાઓ ભાઈ મંદિરે જઈને અથવા ક્યાંક જઈને કૂતરાઓ માટે કંઈક કરો. જે પણ આપણે કંઈક એવું સૂચન કરીએ. પણ કોને? જે એવું માને છે એને પ્રાયશ્ચિત કરવું જ પડે. પછી જે એવું માનતો હોય, ભલે ને અજાણ્યા થયું, જાણે અજાણે. એટલે આપણે કહેते ને, જાણે અજાણે થયેલા કર્મોનું હે ભગવાન માફ કરજો, પાપ મને ન લાગે, માફ કરજો, ક્ષમા પ્રાર્થના. પણ એ કોને? જે એવું માને છે ને જે એવું નથી માનતો એ કઈ કરે નહીં. હા, તો તમે કહેજો મેં નથી કર્યું, ચાલો હું કઈ નહીં કરું. ભાઈ તું એવું માનતો હોય તો યુ બેટર ડુ. તું એવું માનતો હોય તો તું કર. જે એવું માનતો નથી, અર્થાત જેની એવી દ્રઢ સમજ છે, એ તો શું કે માને ખબર છે, હું તમને કહું, એ શું સમજે? એનું પેલા મરવાનું પ્રારબ્ધ હતું એટલે મર્યો. જુઓ, એ એમ કે નહીં, એની સમજ હોય, એને આવવાનું એટલે આવ્યો. તો તમે આટલા આવું કઠોરતાથી નથી બોલતો. હા,
કારણ કે એ જાણે છે કે મેં નથી કર્યું, આત્મા નથી કરતો, બુદ્ધિએ કર્યું, અથવા એ વખતે સ્ટીયરિંગ એમ થઈ ગયું ઈશ્વરની યોજના. જો આ આપણે એમાં નહીં પડવું હોય, ના આવડતું હોય તો, મીન્સ એવી સમજ ના હોય તો આપણે તો સાવધાની જ રાખવાની, બધાએ બધી સાવધાની જ રાખવાની. પણ પેલો એવું માનીને અપરાધની લાગણીથી ગિલ્ટી ફીલ ના કરે. ખ્યાલ આવ્યો? કેમ? કારણ કે આ તો એને શું થયું, ગિલ્ટી ફીલ થાય તો એના મનમાં ઊંડે ઊંડે એવું છે કે મારાથી થયું, મેં કર્યું. આત્મા નથી કરતો. ભગવાન આ સ્તરની વાત કરે છે. કોઈ ગીતા આ સ્તરની વાત કરે છે. આ સ્તરે કે છે કે હે અર્જુન, તું શું કરે છે? એટલે ભગવાને કહ્યું આ બધા મરેલા જ છે, એનો સમય આવ્યો જ છે, તું નથી મારતો એમને, તું મારતો જ નથી, એ તો પડેલા જ છે, એને આમ ધક્કો માર. ધક્કો મારવાની જરૂર નથી, બસ આમ કર, ફૂંક માર એટલે પડી જ જવાના છે, કારણ કે ઓલરેડી ડેડ. આ બધાનો સમય આવી ગયો છે, તારે તો માત્ર નિમિત્ત જ બનવાનું છે. એટલે સમજો જ્ઞાન કોને કહેવાય. આ ના હોય ને તો આપણને ડર લાગે જ. એટલે અર્જુનનો આપણે દોષ નથી કરતા, એને ડર લાગે જ કે હું ક્યાં જઈશ, આ બધાનું મારીને હું જઈશ ક્યાં, કયા ભવે છૂટીશ, એવું કે થાય ને, એ કઈ ખોટો નથી. અર્જુનને એવું થાય કે ક્યાં ભાવે છૂટીશ ભાઈ, આના કરતા તો આ રાજ્ય મળશે પણ પછી મારી આખી અધોગતિ શરૂ થઈ જશે. આ ગુરુજનોને મારીને, ગુરુના હત્વા હિ મહાનુભાવા શ્રેયો ભોગતુમ ભૈક્ષમપીહ લોકે. આના કરતા તો ભિક્ષામાં ગુરુને મારીને એની હિંસાથી ખતબદ એવા લોહિતનું રાજ્ય ભોગવવું, એના કરતા તો ભિક્ષા માંગીને ખાવું સારું. એટલે ભિક્ષા એટલે ભીખ માંગી. હા, ત્યાં ભિક્ષા એટલે સંન્યાસીની નહીં, ભીખ માંગવાની, એ સારું. અમારે ના જોઈએ. એવું ક્યારે થાય? વિજ્ઞાનમય કોષની તકલીફ. ત્યાં ખબર નથી. એટલે સમજો આ જ્ઞાન આ લેવલનું છે. આ લેવલ કે આત્મા કરતો નથી એ સમજ, અને એમાં કંઈ કરવાનું નથી એ સત્ય છે એના વિશેનું, જે આપણે બરોબર સિરિયસલી સમજવાનું છે. એવું સત્ય આત્માનું બનાવવા, આત્માને અકર્તા બનાવવાનો નથી કે ચાલો હવે એને અકર્તા બનાવો. ન કરીએ, હાથ આમ ઠોકી બેસાડી એને અકર્તા બનાવો, એ તો મોટું કર્મ થઈ ગયું. એને આમ બેસાડી રાખવો, એને કઈ કરવા ના દેવું, એ તો શું થયું? કર્મણી અકર્મ યફ પશ્ય. એ કર્મમાં અકર્મ જુઓ છો તમે, ન કરવા દેવું, બસ હવે એને કાંઈ જ નહીં કરવા દો, એ તો મોટું કર્મ થયું. મેં ત્યાગી દીધું બધું, એ ત્યાગરૂપી કર્મ થયું. એ શું થયું? કર્મ. એટલે ન કરવું એ આત્માને ન કરીને એને અકર્તા નથી બનાવવાનો. ન કરીને, ન બોલીને, શેમાંય ન પડીને, ઇન્વોલ્વ ન થઈને, ઘણા એવું આપણે કશામાં પડવું નહીં, દૂર દૂર દૂર, એ ન પડીને આત્માને અસંગ નથી બનાવવાનો. અસંગ આત્માને બનાવવાનું નથી, એ એના વિશેનું સત્ય વર્તમાનમાં અત્યારે છે એ જાણવાનું છે. સમજ પડી? એ સત્ય છે, એ જાણો. જો જાણવું અને કરવુંમાં તફાવત છે. જાણવું એ એક વસ્તુ છે, જાણવામાં વસ્તુ જેવી હોય ને એવી જાણો. અને લાલ મારે બનાવવાની નથી, આ લાલ છે એ જોવાનું છે. બનાવવાનું હોય તો હમણાં ડાયની ફેક્ટરીમાં જવું પડે કે મોક અને લાલ કલરમાં બોર્ડ, એટલે આને લાલ બનાવો એટલે એ બોર્ડે પેલો લાલ કલર. આપણે સફેદ સાડી લઈ જઈએ ને પછી કે આને કેસરી બનાવો એટલે ડાયમાં નાખે એના રંગમાં, અને પછી કેસરી થાય. એવું નથી કરવાનું. અને ઓલરેડી કેસરી જ છે, અને બનાવવાનું નથી. બનાવવું એક વસ્તુ, અને હોય એવું જાણવું બીજી વસ્તુ. તો આત્મા વિશેની અસંગતા કેવી છે? કેવી છે? અને બનાવવાની છે. હું નહીં પડું, મારે કોઈ લેવા દેવા નહીં.
હું કશામાં નહીં પડું, મને પૂછતા નહીં, મને કઈ કહેતા નહીં. આ અપ્રોચ સાચો નથી. આત્મા ઓલરેડી અસંગ છે એ જાણો. ખ્યાલ આવ્યો? આ ડિફરન્સ છે. આ ન જાણીએ એટલે વિજ્ઞાનમય કોષ કામ કરી રહ્યો છે. હા, એ છે. એટલે કે કર્તૃ લક્ષણ આ બહુ અગત્યનું છે. કર્તાપણું, કર્તૃત્વ એ શેમાં છે? વિજ્ઞાનમાં. વિજ્ઞાનમાં એટલે એક એવો ભ્રમ સેવવો એટલે વિજ્ઞાનમય કોષ. કોષ ઢાંકી દે. કોષ એટલે આપણને ખબર ના પડી, આપણે એવું જ માનીએ કે મારાથી થઈ ગયું, મેં સારું કર્યું, એવો ભ્રમ હોય. એવા ઉપવાસ કર્યા, આ વખતે તો શ્રાવણ મહિનો એવો સખત કરું છું, બસ સાધના ચાલે છે. આ વખતે તો શ્રાવણ મહિનામાં અભિષેક, પૂજા, આ તે ફલાણું બધું બરોબર સરસ કરો. પણ માનો મેં કર્યું તો શું થયું? આ પુણ્ય તમે કર્યું, કરતા બન્યા તો પછી સરસ ફળ મળશે. સીધા કૈલાસ, સીધા શિવજીના લોકમાં જ જશો. સીધા જશો પણ જવું પડશે, કરશું તો જવું પડશે. કારણ કે હું શિવજીને, એ શિવજી હું ભક્ત છું તમારો, આપણે કહીએ ને હું ભક્ત છું શિવનો, એટલે આ બધું કરું છું. તો પછી ફળ શિવજી કે હું તો મારા ભક્તને ફળ આપું છું. ખ્યાલ આવ્યો? એટલે આ બધું કર્તૃ લક્ષણ, કરતા છે ત્યાં ફળ પણ પાછળ છે. ઓકે, પછી કયું? એટલા માટે આ શું બને છે? આ વિજ્ઞાન કોષ જેનું નામ છે એ પુંસઃ આત્મા માટે શું થાય? સંસાર કારણમ, આ સંસારનું કારણ બને છે. પછી તમે છૂટી ના શકો. એકવાર કરો તો પછી ભોગવવું પડે. આ એક કડક નિયમ છે. કડકમાં કડક નિયમ છે. કડક આપણને અત્યારે એવું લાગે છે, પણ જયારે ભોગવવું હોય ત્યારે કડક તો મને આપણા ફળ મળે તે ગમે. ફળ તો મોટી સંપત્તિ છે ને. ભોગવવું હોય બધાને આપણા જેવું નથી. પેલો કે મારે તો કમાવું છે, હું કરું છું તો ફળ આવે છે તો મને ગમે છે, એમાં શું ખરાબ છે? એટલે જેમાંથી હવે મુક્ત થવા માંગે એને આપણે આવું કહી શકીએ. બધાને એ બંધન નથી, બધાને તો એમના ફળ જોઈતા જ હોય. એ તો એના માટે તો આખું ભગવાન જગત બને. તાર જોઈએ છે ને તો લે, કર અને મેળવ અને એન્જોય કર. કે આ તો જગત તો ઈશ્વરની કૃપા છે, આપણી માંગણીનો જવાબ છે. આપણે માંગ્યું છે એટલે આપ્યું છે. દરેકને એમની ઈચ્છા અનુસાર બધું આપ્યું છે. હા, ઓકે. પણ અત્યારે એ સમજાવે છે કે સંસારનું કારણ કઈ વસ્તુ બને છે? આ વિજ્ઞાનમય કોષ, કરતા. પછી આગળ કયું? તત્ર. પછી કીધું કે અહીંયા સમજાવે છે કે વિજ્ઞાન પુંસ સંસાર કારણ. પછી અહીંયા ટીકાકાર લખે છે તત્ર મનસઃ, આપણા અંતઃકરણની બે વૃત્તિ. કઈ એક વૃત્તિ? એક મન અને બીજી બુદ્ધિ. તો બુદ્ધિ છે ને એમાં નિર્ણયો થાય. નિશ્ચયાત્મિકા નિશ્ચિત્ય હિ કરોતિ, નિશ્ચયાત્મક વૃત્તિમત બુદ્ધિ ઇતિ કથ્યતે. કે બધા નિશ્ચયો થાય એને કહેવાય બુદ્ધિ. આટલું નિશ્ચય, સંકલ્પ થઈ ગયો, નિશ્ચય થઈ ગયો. ના, મારે હવે આ મહિનામાં પુણ્ય ભેગું કરી લેવું છે. આ તો અત્યારે મને સૂજે છે. અથવા કોઈને એવો સંકલ્પ જન્મે, મારે આ વખતે એટલું સરસ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી લેવું છે શેરમાં ને એમાં, માર્કેટ બરોબર હોય ત્યારે, અને કમાઈ લેવું છે. કારણ કે મોટો ખર્ચો આવે છે, દીકરીના લગ્ન આવે છે, એટલે બરોબર ભેગા કરી લો, સરસ રીતે રોકો અને મેળવી લો, એટલે મળી થઈ જાય. આવું નિશ્ચય થાય. પછી શું થાય? તરત જ પેલું આવતું હોય ત્યારે બેસી જાય સામે, ટીવીમાં આવે ને, અથવા પેલા બ્રોકર પાસે જાય ને, જે એ શું નિશ્ચિત્ય હિ કરોતી. અહીંયા નિશ્ચય થાય, પછી ઓર્ડર પાસ થાય, અને કયું સાધનને હાથમાં લે? મન. પછી મન ઓર્ડર આપે ઇન્દ્રિયોને કે જા ભાઈ ઓફિસમાં જા, બ્રોકરની અથવા ટીવી પાસે બેસી જા, ભાવ બધા લખ,
લખે બધું બરોબર, કોના કયા બધું સ્ટડી કરે અને પછી રોકે, એટલે બધું જે કરતા હોય, પણ પહેલા નિશ્ચય ક્યાં થયો? અહીંયા. એટલે કે છે કે આ મન છે ને એ સાધન છે અને એજન્ટ કરનારો કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ કરનારો અને મન એનું સાધન. હંમેશા કરનારો વ્યાપ્ત હોય વધારે. એટલા માટે જ આ સૌથી પહેલા વિજ્ઞાન અને પછી મનોમય કોષ. ભલે આપણે ભણીએ ત્યારે અન્નમયથી, એટલે વ્યાપ્ત હોય ને એનું છેલ્લે નામ આવતું હોય છે. એટલે અન્નમય ની અંદર પ્રાણ, પ્રાણની અંદર વિજ્ઞાન, મન, અને મનની અંદર બુદ્ધિ. અંદર એટલે એનાથી નાનો નહીં, પણ એને વ્યાપ્ત કરીને રહેલો છે, એટલે એ અંદર છે. પછી આગળ કે છે 187માં શ્લોકમાં એની જ વધારે સમજ, કઈ રીતે આ કામ કરે. આ સૌથી અગત્યનો કોષ છે. કર્તૃત્વ, સંસારનું કારણ અહીં રહેલું છે. એટલે કે છે, તમે કહેશો કે મનોમય વખતે પણ આવી જ વાત થઈ હતી કે પણ ત્યાં આપણે જાણવું જોઈએ કે મન સાધન છે અને બુદ્ધિ કરતા છે. કરનારો આ છે. એ જેમ બુદ્ધિને કહે, જેમ મનને કહે એ પ્રમાણે પછી મન કરે. એટલે બુદ્ધિ જો સ્પષ્ટ હોય, બુદ્ધિમાં બધા સ્પષ્ટ ખ્યાલ હોય અને ઢીલો પોચો નિર્ણય નહીં. કેવો નિર્ણય હોવો જોઈએ? બહુ એકદમ ફોર્મ, દ્રઢ. જેટલી બુદ્ધિ દ્રઢ એટલું મન પાસે કામ સારું કરાવે છે. જેના નિશ્ચય ઢીલા પોચા હોય છે, થશે તો જઈશું, નહીં થાય તો પછી ન થાય તો આપણાથી નથી થતું. એકદમ દ્રઢ. પછી તો એક ટીપું પડે તો આપણે ના જઈએ, ના વરસાદ. પણ જેનો દ્રઢ, આ તો જે સૂજે છે અત્યારે એ હું કહું, પણ જેનો દ્રઢ નિશ્ચય હોય, ના ગમે તે થાય જઈશ. અથવા મારે આ વખત આજે ઉપવાસ કરવો છે, બસ સેજ ભૂખ લાગે, દરરોજનો ટાઈમ થયો ને નાસ્તાનો, એટલે ભૂખ લાગે, નહીં થાય, બીપી ડાઉન થઈ જશે. બીપી ડાઉન. અથવા તો પડી જવાય. અને પછી આપણું મન શું કે ના નકામી તબિયતો બગાડવી, એના કરતા સર જેમ ચાલે છે એમ ચાલવા દો. આપણે આપણી જાતને પછી એમ સમજાવીએ જેમ ચાલે છે. આફ્ટર ઓલ તો ભણવાનું જ છે ને. ક્યાં વેદાંતમાં ક્યાં ઉપવાસની વાતો છે? નથી કરતા. એટલે નિશ્ચય ઢીલો પોચો હોય તો તરત મન તો એટલું હોશિયાર છે ને, એ થાય કે એ અહીંયા કામ ચાલશે. હવે આ ઢીલા પોચો હોય ને ત્યાં કામ ચાલે. આ ઇન્સ્પેક્ટરોને બધા જો ઢીલા થાય તો પેલો એક લાખની નોટ પકડાઈ દે, એટલે પેલો ઢીલો, એટલે ઢીલો પડી જાય. ટેબલ નીચે આપે, ઉપર આપે, આમ તેમ આપી દે, એટલે એના પેલાના બધા નિર્ણયો, નિશ્ચયો, પ્રિન્સિપલ્સ બધા ઢીલા થઈ જાય. પણ પેલો એકદમ આમ હોય, પ્રામાણિકતાને ભરેલો હોય, ઓનેસ્ટી, સત્યને ભરેલો હોય, એટલે પેલું આવું નામ બોલે ને ત્યાં પોલીસને ફોન કરી દે કે જો આ આપે છે, તને ખબર છે આ કઈ કલમ લાગશે? હવે તે મને આ લાંચ આપી, એની કઈ કલમ લાગશે તને, એમ કરી એને કોઈની હિંમત ના થાય અને આપવાની. આ લાંચ આપતા શરમ નહીં આવતી હોય? આપણને તો એમ થાય કે શરમ એ કેટલી શરમ આવે ને. આપણે નહીં માને તો શું થશે? પણ 2 ધડક આપે ને 2 ધડક લેતા પણ હોય છે. જરાક એવો હોય, એનો પ્રભાવ એવો હોય, અર્થાત એનો નિશ્ચય એવો હોય કે નહીં તો પેલો ગમે એટલા આપે, વેચાય નહીં તો લોકો કેટલી કિંમત, 100 રૂપિયા, જેની જેટલી કિંમત એટલા વેચાઈ જાય. પણ આ એ સમજવાનું છે. એટલે હવે આપણે 187 આની જ આગળ વાત કરે છે. અનુવ્રજચિત પ્રતિબિંબ શક્તિ વિજ્ઞાન સંજ્ઞ પ્રકૃતેર્વિકાર જ્ઞાન ક્રિયાવાનહમિત્યજસ્રમ દેહેન્દ્રિયાશ્વભિમન્યતે ભૃશમ. શું કે છે? અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ. આ શું કરે છે? અનુવ્રજત એટલે શું? કે જે
પરમાત્માના ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. પરમાત્માનું ચૈતન્ય તો એક જ જગ્યાએ છે. ક્યાં? ચૈતન્યમાં. શુદ્ધ ચૈતન્ય કે ઈશ્વર કે બ્રહ્મ, એના ચૈતન્યને આ પ્રતિબિંબિત કરે, ખેંચી લે ઇન ધ સેન્સ જેમ પાણી, શુદ્ધ પાણી હોય કે ડોળું હોય, ગમે તેવું પાણી હોય, અને ઉપર સૂર્ય હોય કે ચંદ્રમા હોય, તો તરત એનું રિફ્લેક્શન પાણીમાં પડે. એને શું કહે? અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ. એમ અહીં પણ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. એની ચૈતન્યની શક્તિ, ચિત્ત શક્તિને કોણ પ્રતિબિંબિત કરી શકે છે? વિજ્ઞાન. બુદ્ધિ એક જ પહેલું એ લે છે, પણ ત્યાંથી બધું પાસ ઓન થાય, પણ પહેલું કોણ લે? આ. એટલે કે છે અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ. એનું નામ શું પડ્યું? એટલા માટે વિજ્ઞાન સંજ્ઞ. નામ, સંજ્ઞા શું છે? વિજ્ઞાન. પણ એ કોણ છે ભૈયા? તો કે એ પ્રકૃતિનો વિકાર જ છે. પ્રકૃતિનો વિકાર. પ્રકૃતિ એટલે કોણ? અવિદ્યા. આ અવિદ્યાનો વિકાર, અવિદ્યાની જ ઉપજ. આ શું છે? અવિદ્યાની ઉપજ છે. આ આત્મા નથી. બુદ્ધિમાં લાગે કે આત્મા નથી, એ માયાની ઉપજ છે. શું છે એનું લક્ષણ? તો કે જ્ઞાન ક્રિયાવાન. એમાં શું રહેલું છે? જ્ઞાતાપણું અને કરવાપણું. જ્ઞાતા અને કર્તા, આ બંને ક્યાં રહેલા છે? બધા જ. જ્ઞાતા ને કરતા જ નહીં, બોલનાર, સાંભળનાર, બેસનાર, ખાનાર, મનતા, ગનતા, બધા શ્રોતા, બધા કોણ છે? અહીં. શું કરાવડાવે છે? કે આ સંગાત, આ દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનો જે સંગાત, અને શું કહે? સંગાત. જ્યાં આખા ઘણા સંઘ, આપણે કહીએ સંઘ જાય છે. ત્યારે એક માણસ જતો હોય તો સંઘ ના કહેવાય. એક માણસ જતો હોય અંબાજી તો આપણે સંઘ કહીએ? ના, એ તો કોઈ છે માણસ, પણ આખું ના આખું ટોળા જતા હોય તો આપણે શું કહીએ? સંઘ જાય છે. જૈનોમાં બહુ સંઘ હોય, સંઘ જ હોય. આ પેલા સંઘના, આ પેલા સ્વામી પેલા સંઘના હોય, પેલા મુનિ બીજા સંઘના હોય, જુદા જુદા સંઘ હોય, ગ્રુપ્સ. એમ આ આત્મા છે કયા સંઘમાં ફસાઈ ગયો છે? આ સંઘમાં ફસાઈ ગયો છે. કયા? દેહ, પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, હું છું. આ સંઘમાં ઘૂસી ગયો. આ સંઘમાં એ જતો રહ્યો. એટલે એને નામ શું પડ્યું? અહંકાર. એટલે અહંકાર. એટલે હવે આ જે સંઘ હોય ને, એ જે પ્રકારનો સંઘ હોય એવો એ પોતાને ઓળખે. આ સંઘ જેવો હોય ને એવો એ ઓળખાવે. જેમ સ્વામીઓના જુદા જુદા સંઘ હોય, મુનિઓના, એ બધા સરખા ના હોય. એકનો અમુક સંપ્રદાય, બીજાનો બીજો હોય, જરા જુદું હોય. તો જે સંઘમાં તમે હો, જે સંન્યાસીની કે જે મહાસતીજી ને મહારાજ જે સંઘમાં હોય, એવા જ પછી એમના ગુરુ જેમ કરતા હોય એવું એ કરે, એ ફોલો કરે. આપણા અહીંના હિન્દુ સમાજમાં કેટલા જુદા જુદા સંપ્રદાય, એટલે બધાના સંન્યાસીઓના નામ જુદા હોય છે ને. કોઈકને પરમહંસ પાછળ લાગતું હોય, આપણામાં શું લાગે? સરસ્વતી લાગે છે. પરપ્રજ્ઞાનંદા સરસ્વતી, સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતી. કોઈકનામાં દાસ નામ લાગતું હોય, કોઈકનામાં હંસ લાગતું હોય, કોઈકનામાં આનંદ. હવે જુદા જુદા બિરુદો લાગે, કારણ કે એવા સંપ્રદાય છે, જુદા જુદાને ફોલો કરનાર. એવું નામ તમને મળે, એવા તમે કહેવાઓ. એમ અહીં આ આત્મા કયા સંઘમાં છે? આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિના સંઘમાં. સંઘ દ્વારા એની જોડે એક થઈ ગયો. એક થઈ ગયો એટલે આ સંઘ જ હું છું એવું માને છે. બરાબર? આ સંઘ હું છું એવું માને છે. બોલો, આ તકલીફ થઈ છે. એટલે કે છે અહમ ઇતિ અજસ્રમ. અહમ, આ સંઘમાં અહમ બુદ્ધિ ઘૂસી ગઈ છે. આત્મા અને શું માને છે? આ સંઘ હું છું. સંઘ હું છું, સમજો. હા, આ સંઘ હું છું એવું સતત. અને એવું થોડીક તો એને ક્યારેક તો ડાઉટ જતો હશે ને, તો કે નહીં. અહમ ઇતિ અજસ્રમ ભૃષમ દેહેન્દ્રિયાદિશુ. આ
દેહેન્દ્રિય વગેરેના સંગમાં દેહેન્દ્રિયાદિશુ અભિમન્યતે, એને જ હું માને છે. અને ભૃશમ એટલે શું? કમ્પ્લીટલી એમાં ઘૂસી ગયો છે. ક્યારે પણ એને શંકા નથી જતી હું આમાંનો નથી, હું આમાંનો એક નથી. જેમ પેલા ઘેટાને, અરે પેલું સિંહનું બચ્ચું કોની જોડે ઉછરી રહ્યું છે, એના ગ્રુપથી છૂટું પડી ગયું. ભાઈ આ સિંહનું બચ્ચું એના સિંહના ગ્રુપથી છૂટું પડી ગયું, નાનું અવળું હતું ત્યારથી. હવે કોણ એને ઉછેરે છે? પેલા ઘેટાઓ. ઘેટાના સંગમાં ઉછરી રહ્યું છે એટલે એ શું કરે? બે બે કરે અને જેમ પેલા લોકો કરતા એમ એ માને છે સિંહ, સિંહનું બચ્ચું છે આ. એટલે એવું એની અવાજ એવો હોય, એના લક્ષણો બધા એવા જ હોય. પણ એ શું માને છે? એ માને છે શું? હું કોણ છું? ઘેટું. એ પેલા જોડે પોતાની એક માને છે. બોલો, આવું થયું છે. એમાં આત્મા આમાં બધામાં જતો રહ્યો છે. કેમ જતો રહ્યો છે? આ સંઘમાં, સંઘમાં ગયો છે. માને છે શું? અહમિતિ અજસ્રમ દેહેન્દ્રિયાદિશુ અભિમાન. ભૃશમ, ભૃશમ એટલે કમ્પ્લીટલી. એને એક વાર પણ એમ શંકા નથી જતી કે ભાઈ હું આમાંનો નથી, હું ક્યાંથી ક્યાં આવી ગયો. એવું એમ થતું નથી. હા, એને શું કહે? ભૃશમ. હા, સેજ પણ ડાઉટ નથી પડતો. ડાઉટ પડે ને તો એ જરા પાછો હટે. પેલા એને સિંહના બચ્ચાને થાય આ કેવો દેખાય છે, હું કેવો દેખાવું છું, એવું ક્યારેક પણ ડાઉટ પડે ને તો એ પૂછવા રોકાય કે કંઈક પછી વિચાર કરતો થાય. એવું ડાઉટ એને પડતો જ નથી, કોઈ કાળે પડતો નથી. આ આત્માને એવો કોઈ સમયે એવી શંકાઈ જન્મતી નથી કે હું આ ન હોઈ શકું. આ તકલીફ છે. એવું ડાઉટ જાય ને તો કંઈક પૂછે, એ પડતું જ નથી. એટલે સ્વામીજી મહારાજ કહે છે કે એની જાતે ખબર નહીં પડે, કોઈ કાળે એવું નહીં થાય કે હું તો પરમાત્મા છું ભાઈ, હું આ નથી, એવું ક્યારેય જાતે નહીં ખબર પડે. જાતે ધ્યાન કરવાથી કઈ નહીં થાય. એ તો પછી આ સંઘનું જ ધ્યાન થાય, એનું ને એનું જ થાય. એ તો એક વખત કોઈ ઉપાડે નીકળ બહાર. જેમ પેલા એક દિવસ મોટો સિંહ આવ્યો, મોટો સિંહ એટલે રાત સિંહ આવ્યો અને એને જોઈને બીજા બધા ઘેટા ભાગી ગયા, બધા ભાગ્યા. તો આ ભાગ્યું, આ કોણ? આપણું બચ્ચું. એ ભાગ્યું. એટલે પેલા સિંહને એમ થયું આ કેમ ભાગે છે? પેલા બધા ભાગે તો સમજી શકાય છે, આ કેમ ભાગ્યો? એટલે પાછળ બરોબર દોડ્યું ને પકડ્યું એને. કે તું કેમ ભાગે છે? એટલે કે તમે સિંહ છો? હું તો બૂમા બૂમ બે બૂમ બૂમ પાડવા માટે. તમે તો ખાઈ જાઓ અમને, અમને બહુ ડર લાગે. જો મારા મિત્રો બધા ભાગી ગયા. એટલે શું મિત્ર વાત કરે છે કે બેટા બધા તારા મિત્ર છે? તો કે હા, અમારે બધા ભાઈઓ છીએ. એટલે આને બરોબર પકડ્યો એને ગળેથી અને તળાવ પાસે લઈ ગયો. પછી અંદર જો પોતે આમ મોટા સિંહનું પ્રતિબિંબ કે આ કોણ છે? તો કે તમે છો, તમે છો મહાન. એટલે કે હવે તું જો પાણીમાં. એટલે કે કોણ દેખાય છે? તો પેલું કે હું એવો છું, હું તમારા જેવો જ છું. આમ જોવે છે, પછી આમ જોવે, આમ જોવે, પછી આમ જોવે. તો કે ખબર નથી? તત્વમ અસી, તું હું જ છું. ત્વમ અહમ અસી, સિંહ એમ કે તું હું છું. આવું બાકી જાતે ખબર જ ના પડે. જાતે તો ઘેટું જ માને છે પોતાની જાત. એમ અહીં અહમ ઇતિ અજસ્રમ દેહેન્દ્રિયાદિશુ અભિમન્યતે ભૃશમ. પોતાની જાતને ભૃશમ એટલે અત્યંતમ, અજસ્રમ એટલે સર્વદા, સતત સૂતા ઉઠતા બેસતા ખાતા પીતા જીવનના પ્રત્યેક વ્યવહારમાં પાછળ કોણ છે? અહમ, હું આ છું. બોલો, એકેય વ્યવહાર આના વગરનો નથી હોતો. આપણે જે બધા વ્યવહાર કરીએ ને સવારથી સાંજ અને આખી જિંદગી, એ બધા વ્યવહારમાં કોણ હોય છે? આ સંગાત હું છું. એટલે એક સમય પણ ટ્યુબલાઇટ ક્યારેય નથી થતી કે હું આમાંનો એક નથી.
આઈ એમ નોટ વન ઓફ ધેમ. બોલો, આ નથી થતું. એટલે હવે જો સમજાવે છે, અનુવ્રજત ચિત્ત. આવું બધું શરૂ ક્યાંથી થયું ભાઈ? તો કે અનુવ્રજત ચિત્ત આ તકલીફ થઈ કે આ વિજ્ઞાનમાં છે શું ખબર છે? આ સાધન એવું છે ને કે એ પોતે કોઈકના પ્રકાશને ઝીલી શકે છે, પ્રકાશ ઝીલી શકે છે. જેમ દર્પણ શું કરી શકે? પ્રતિબિંબિત કરી શકે. આ રૂમાલ પ્રતિબિંબિત ના કરી શકે, પણ અહીંયા પેલું ક્રિસ્ટલ પડ્યું હોય તો એ શું કરે? ઝીલે. એમાં બુદ્ધિ એવી છે કે જે ચૈતન્યના પ્રકાશને કેચ કરે છે. જેમ ઘણી વાર, હા એ જ સમજાવે છે, જે બન્યું છે ભૂત પંચક સત્વ સમષ્ટિક. હા એ પછી વાત કરી. બુદ્ધિ સ્વચ્છતયા. શું છે? સ્વચ્છ છે. સ્વચ્છ એટલે શું? સત્વનું બનેલું છે. પાંચે પાંચ પંચમહાભૂતના સત્વ અંશમાંથી બન્યું હોવાને કારણે આ બુદ્ધિ કેવી છે? સ્વચ્છ, સાત્વિક છે. અને જ્યાં સત્વ હોય ત્યાં પ્રતિબિંબ ઝીલી શકે. એ પ્રતિબિંબ શુદ્ધ હોવાનું, જેટલા શુદ્ધ ને એટલું તમે ખેંચી શકો જ્ઞાનને. સત્વ હોય એટલે જ્ઞાન ઝીલી શકે. હા, સમજો. આવું હોવાને કારણે શું કરે છે? પ્રતિબિંબ્ય જીવ તસ્ય શક્તિ ભાસકત્વ રૂપા યસ્ય ભાસક પ્રતિબિંબસ્યાપી ભાસકત્વાત. અને શું છે? ચૈતન્ય પ્રકાશિત થઈ રહ્યો છે. એ તો ભાઈ આજકાલનો પ્રકાશિત ન થતો, એ તો કેવો છે? હંમેશા ભારૂપ પ્રકાશ સ્વરૂપ. હવે જે પ્રકાશ સ્વરૂપ હોય, બિંબ જેવું હોય, અને પાણી પડ્યું હોય તો સૂર્ય જેવો હોય એવું જ એનું પ્રતિબિંબ પડે. પ્રતિબિંબ કેવું હોય? બિંબ પક્ષપાતી. કેવું હોય? બિંબનું પક્ષપાત. આપણે દર્પણમાં ઉભા હોય તો આપણે આપણા હોય જેવા હોય ને એવા દેખાઈએ. આપણે બીજા જેવા ના દેખાય. હું કેમ બીજાને જોઈને તું જેવો દેખાય છે હું કેમ નથી દેખાતો? તું જુદો છો ને હું જુદો છું. એમ આ બિંબ સમજ પડે છે ને હું શું કહું છું? આત્મા ભારૂપ હોવાને કારણે, ચૈતન્ય હોવાને કારણે આ બુદ્ધિ પણ ચૈતન્યનો પ્રકાશ ઝીલે છે. ચૈતન્ય આ બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે. હવે પ્રતિબિંબ કેવું હોય? મને જવાબ આપો. બિંબ જેવું. આ પ્રકાશ સ્વરૂપ છે એટલે બુદ્ધિ પણ કેવી દેખાય છે? પ્રકાશ સ્વરૂપ. એનો પ્રકાશ પોતાનો છે. એ તો આ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. એ તો માત્ર એને ત્યાં રિફ્લેક્ટ, ત્યાં પ્રતિબિંબિત થાય છે, પણ આ ખબર નથી પડતી. આ પડતી નથી ખબર. આપણે કોને ચૈતન્ય માને? પેલાને જ ચૈતન્ય માનીએ અને કહીએ છીએ હું. આ હું જેને કહીએ છીએ ને અત્યારે, એ કોણ છે? બુદ્ધિ છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ રહેલું પેલું ચૈતન્ય એ છે. પણ એ શું થાય છે? અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ. શું કે છે? એ પેલાને પ્રતિબિંબિત કરે છે. તમે જુઓ, ઘણી વાર છે ને આપણે જોઈએ છીએ કે સૂર્યના પ્રકાશને આપણે દર્પણ દ્વારા બીજે પણ લઈ જઈ શકીએ. એવી રીતે એ લોકો કાચ ને એવું બધું રાખે ને તો આ એનો પ્રકાશ જુદી રીતે ઝીલાઈને બીજું આજુબાજુના રૂમને પણ પ્રકાશિત કરે. એમ આ શું કરે છે? બુદ્ધિ આત્માના પ્રતિબિંબને ઝીલે છે અને પછી ક્યાં ક્યાં મોકલે છે? મનમાં, ઇન્દ્રિયોમાં, શરીરમાં. એટલે ડિફોલ્ટ આ શરીર પ્રકાશ સ્વરૂપ ન હોવા છતાં, જળ હોવા છતાં કોને કારણે પ્રકાશ ચૈતન્ય વાળું દેખાય છે? કોને કારણે? આ બુદ્ધિને. ફર્સ્ટ બુદ્ધિએ ઝીલ્યું, પછી આખી લાઈન લઈ લે. બોરોડ. જેમ સૂર્યનો પ્રતિબિંબ ચંદ્રમાં ઝીલે અને પછી રાત્રે આખી પૃથ્વીને પ્રકાશિત કરે. પણ એમ પોતાને નથી. હા, ઉછીના પ્રકાશમાં ચંદ્રમાં બધું કરે છે, ઉછીના પ્રકાશમાં. એમ આ બુદ્ધિ પણ ઉછીના પ્રકાશમાં પોતે પેલા ઝળહળતી થઈ અને પછી આખા શરીરને ઝળહળતું બનાવે. એટલે આ ચાલે ઉઠે એટલે આ તો ચેતન છે. એ ચેતન નથી, આ બીજાનું ચેતન છે.
અહીંયા ચિત્ત છે, અહીંયા ચૈતન્ય જે છે એનું પોતાનું નથી, એ તો માત્ર ઝીલી રહ્યું છે. ખ્યાલ આવ્યો? સાચું તો ત્યાં છે, પણ આ ખબર પડતી નથી. હાલીએ ચાલીએ એટલે કે ભાઈ હું તો આત્મા છું. અરે ભાઈ તું નથી, આ બીજા કશાકનું છે. આ તો શરીર તો જડ જ છે, આ જડ છે. એટલા માટે મનુષ્યનું મૃત્યુ થાય ત્યારે આ વિજ્ઞાન એટલે કે સૂક્ષ્મ શરીર, વિજ્ઞાન બધાને ભેગું કરી લે. ચલો મન, ઇન્દ્રિયો, પ્રાણ આટલાને ભેગું લઈ લે અને એ જતો રહે બીજે. એટલે આ સૌથી છેલ્લું કોણ? આ શરીર. એ બિચારું સાવ જળ, એટલે અહીં રહી જાય અને આટલા બાળકો જતા રહે. આ ઝીલતું હતું ને જે, એ જતું રહ્યું. એટલે પછી આ શરીર શું થઈ જાય? આમ હાથ એવું થાય ને. આપણે જોઈએ કે શું છે, આમ આમ પડી ગયા હોય. આ શેને કારણે પડી ગયો? હમણાં સુધી આમ માણસ બોલતો હતો, આમ બેઠા હોય. આ થયું શું? એકદમ એ શું થયું? આ જેને કારણે બધું ચાલતું હતું ને એ ક્યાંક ગયું. બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, પ્રાણ, સૂક્ષ્મ શરીરનું પેકેટ જે હતું એ ગયું. પછી આ જે સ્થૂળ હતું એ રહી ગયું. પણ આ સ્થૂળમાં લાઈફ કોણ આપતું હતું? આ બુદ્ધિ. ત્યાંથી લઈને જ્યાંથી લે છે એ તો બધે છે. સમજો, જ્યાંથી આ પાવર લેવામાં આવે છે એ ક્યાંથી? એ તો બધે જ છે, એ ક્યાંય આવતો જતો નથી. જેણે લીધું એ બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિયો એ બધા બીજે જતા રહે છે. એનું આખું પેકેટ બીજે જતું રહ્યું. આ સ્થૂળ ના જઈ શકે, કારણ કે એ તો સ્થૂળ છે. પેલા બધા સૂક્ષ્મ છે. આ જુદા ક્લાસ થઈ ગયા પાછા. હાલો કે અમે તમને ના લઈ જઈએ, તમે ભેગા ના આવો. એ સ્થૂળ છે. પેલા બધા જાય. કેમ? કારણ કે એ કેવા છે? સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે દેખાય નહીં, કારણ કે સૂક્ષ્મ મટીરિયલના બનેલા છે. કયા સૂક્ષ્મ મટીરિયલના? પંચમહાભૂતોના સૂક્ષ્મ અંશમાંથી. અને આ શરીર બિચારું પંચમહાભૂતોના સ્થૂળ અંશમાંથી બને. એ અહીં રહી જાય. પેલા બધા ગયા, પણ જેને કારણે અહીંયા હતું એ બંધ થઈ ગયું. અને આ પાછા બીજે જતા રહ્યા. આ તો બહુ હોશિયાર છે. એ પાછું બીજે ઘૂસી જાય. બીજું આવું તરત ઉત્પન્ન થઈ જાય. જ્યાં એનું કામ ચાલે ને એવું બીજું માળખું લઈ લે અને ત્યાં જતા રહે. પણ એટલે શું કે છે કે આ ચાલતું તો કોને કારણે? પ્રતિબિંબ ઝીલવાને કારણે. એ અર્થાત અહીં જે ચૈતન્ય છે એ કોણ છે? ચેતનતા. ચૈતન્ય અને ચેતનતામાં ડિફરન્સ, એ યાદ રાખો. ચૈતન્ય એટલે આત્મા, અને અહીં શું છે? ચેતનતા દેખાય છે. આનામાં અને આ શરીરમાં ભેદ તો છે જ ભાઈ. આ શું છે? સાવ જળ. બિચારું ઉપાડો, મૂકો, પછાડો, કાંઈ બોલે નહીં. કેમ નથી? અહીંયા ચેતનતા નથી. શું નથી? ચેતનતા નથી. અર્થાત સૂક્ષ્મ શરીર નથી. ચૈતન્ય છે. સમજો હું શું કહું છું. ચૈતન્ય જરૂર છે. ચૈતન્ય અને ચેતનતામાં હું ભેદ પાડી રહ્યું છું. ચૈતન્ય અહીં છે. એ છે માટે આપણે શું કહીએ છીએ? ઘડો છે. છે કેવી રીતે કીધું? કારણ કે આ પદાર્થ પોતાની જાતને જણાવે છે. છે અર્થાત ભાસી રહ્યો છે. અસ્તિ ભાતિ. આ ભાતિ જે છે ને એ શું છે? એ શું છે? ચૈતન્ય કે ચેતનતા? ચૈતન્ય. આ ચૈતન્ય છે. ચૈતન્ય બધે જ છે. અહીંયા છે નહીં શું? અથવા શું નથી? અહીંયા ચેતનતા નથી. કેમ નથી? કારણ કે ચેતનતા ઝીલી શકે એ બુદ્ધિ અહીંયા, બુદ્ધિ અને એના ભાઈબંધો સંગ. કોણ? મન, ઇન્દ્રિયો, પ્રાણ. એ અહીં નથી. સૂક્ષ્મ શરીર નથી. માટે આ ચેતનતા નથી. અહીંયા ચેતનતા
વ્યક્ત થઈ શકતી ચૈતન્ય તો છે જ. ચૈતન્યને જો અહીંયા પેલું ચૈતન્ય સૂક્ષ્મ શરીર આપી દો તો કે હું અહીંથી નીકળું, આ ઘડો બોલે એ મન ના પકડીશ, મૂકી દે બાજુમાં. કોણ આવું બોલી ક્યારે શકે? જયારે અહીંયા કોણ આવી જાય? સૂક્ષ્મ શરીર. તો થાય. આ ડિફરન્સ સમજ પડી? બાકી લોકોને એમ છે કે અહીંથી ગયો એટલે આત્મા ગયો. આત્મા ક્યાંય જતો બતો નથી. આત્મા ક્યાંય જતો જ નથી. એ બિચારો ક્યાં જાય? એને તો જવાની કઈ જગ્યા જ નથી. તમે ઠસો ઠસ બધું ભરેલું હોય તો જાય ક્યાં? આત્મા તો છે જ, સર્વવ્યાપી છે. કોણ નથી અહીંયા? સૂક્ષ્મ શરીર. હા, સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર એટલે જે પાણીમાં ડોલ, એક વસ્તુ આ ડોલ કહીએ, અને આમાં ભરેલું હોય કંઈક, તો અહીં સૂર્ય હોય તો એને ઝીલે. આ જે ઝીલે ને એને કહેવાય બુદ્ધિ. અહીં પાણી ભરેલું હોય ને તો એને આપણે શું કહીએ? હું પૂછું છું, અહીં પાણી ભરેલું હોય તો એને શું કહેવાય? સૂક્ષ્મ શરીર. અહીં પાણી ભરેલું હોય ને કે ખાલી તો આ ઝીલી નથી શકતું. અહીંયા સૂર્ય હોય, આને સૂર્ય સમજો, આ સૂર્ય છે અને આ સ્થૂળ છે, આને સૂર્ય એટલે કે આત્મા સમજો, આને સ્થૂળ શરીર સમજો, અને આની અંદર પાણી ભર્યું છે એવું. ચલો ને ભરો જ ને ભાઈ, આ જ લો ને સીધું. હા, તો ક્યાં ગયો મારો મોબાઈલ? જો આને તમે, હા, પ્રકાશ પડે. હવે આ જે પ્રકાશ પડ્યો એ પાણી ન હોય તો કોઈ ઝીલી શકે? પાણી છે એટલે પ્રકાશને ઝીલી શકે છે. તો આ પાણીને સૂક્ષ્મ શરીર કહેવાય, આને સ્થૂળ શરીર કહેવાય, આને આત્મા કહેવાય. હા, હવે અહંકાર કોણ? તમે કહો છો જીવાત્મા કોણ? આત્મા જો જતો નથી તો કોણ જાય છે? તો હું તમને કહું, આ આત્મા જ આમાં જોઈ જોઈને એમ માને કે હું તો આટલો જ છું ભાઈ. આ જે પ્રતિબિંબ પડે છે એને જોઈને માને કે હું આટલો જ છું. એ કોણ થયો? એ કોણ થયો? એ અહંકાર. એટલે વિજ્ઞાનમાં પણ આ વિજ્ઞાન એટલે આ પાણી એટલે કે સૂક્ષ્મ શરીર એમાં જોઈ જોઈ અને પોતાના વિશેનો ખ્યાલ બાંધે કે હું કેટલો છું? આટલો જ, આટલો નાનો. એ શું થયું? અહંકાર. એ અહંકાર નાનો માને એટલે અનેક ઈચ્છાઓ હોય, અધૂરપ હોય, કર્મો કરે. એટલે હવે એને આ ઢોળાઈ ગયું, અરે આ તૂટી ગયો, ગ્લાસ તૂટી ગયો એટલે પાણી શું થાય? હવે તો અહીં રહેવાય એવું નથી. એટલે શું થાય? અહીંથી જઈને બીજે જાય. આ બીજે જાય છે એ કોણ છે? હવે એ આમાં આવી ગયો. આ ઢોળાઈ ગયા, આમાં કાણું પડી ગયું એટલે એ આમાં આવી ગયું. હે, હવે અહીંયા છે એટલે આ અહીંયા રહી ગયું, આ ગયું, આ ગયું અને આમાં આવ્યું. આ ક્યાંય ગયો પ્રકાશ? આ સૂર્યરૂપી આ ક્યાંય જતો નથી. હવે એ ત્યાં પ્રકાશિત કરે. ખરેખર અહીંયા મિથ્યા, અહીંયા કોઈ છે જ નહીં. પણ આમાં જોઈ જોઈને હવે પહેલા આને આત્મા માનતો હતો, આને અહમ કહેતો હતો. હવે કોને અહમ કહે છે? આને અહમ કહે છે. એટલે આને શીખવાડવાની જરૂર છે કે ભાઈ તું ત્યાં નથી, તું આ છો. અત્યાર સુધી કોને અહમ માને? ભાઈ હું તો હવે આ માટીવાળો હું છું એમ માને છે. પેલા સ્ટીલ હું એવું માનતો હતો. હવે શું માને છે? આને અહંકાર કહેવાય. ચાલ હવે કોને અહંકાર કહેવાય એ સમજ પડી. એ છે અહમિતિ અજસ્રમ. સતત આ માની માની અને કમ્પ્લીટલી આ જે દેહ હોય એવો બની જાય એવું માને. આ કથા છે આત્માની. આ આત્માની આત્મકથા. આવું છે આવું છે. એટલે હવે એને સમજાવવાનું છે. આમ હોય ને ત્યારે એને સમજાવવાનું છે કે તું આ નથી, તું કોણ છો? આ નથી અલગ. તું આની સાથે માત્ર તારું અહીં પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ તો પડશે જ, તું એની ચિંતા ના કર. તું આ છો, આ નથી. સમજ પડી? આ વસ્તુ કરવાની છે. પછી હવે બતાવે કે આ ક્યાંથી શરૂ થયું એ બધી વાત કરે છે. આપણે માત્ર 188મો શ્લોક વાંચીએ.
अनादिकालोऽयमहं स्वभावः जीव समस्त व्यवहारवोढा करोति कर्माण्यनुपूर्ववासनः पुण्यान्यपुण्यानि च तत्फलानि भुङ्क्ते विचित्रा स्वपि योनिषु व्रजन् आयाति निर्यात्यद ऊर्ध्वमेषः अस्यैव विज्ञानमयस्य जाग्रत् स्वप्नाद्यवस्था सुखदुःखभोगः એટલે આખી કથા કહી દે છે કે આ ક્યારથી શરૂ થયું અને આ બિચારો શું શું કરે છે. આ તો મોટો પેલો મજૂર જેવો છે જે બધા ભાર વહન આ જ કરે છે. આપણે બધું લઈ જઈએ ને પછી આપણાથી ના ઉપડે, એટલું બધું સામાન લઈને જઈએ પછી આપણાથી સામાન ઉપડે ને, એટલે આપણે પેલા પોર્ટરને બોલાવીએ. એ બિચારા આપણે 6 લગેજ હોય, 6 અને 12 ને કેટલાય લગેજ હોય. પેલા જમાના પ્રાઇમસ લઈ જતા અને જાત જાતનું બધું લઈ જાય. એ બિચારું ઉપાડે કોણ પછી? પેલો પોર્ટર. એમ આપણો બધો જ સારા ખરાબ સંસ્કાર કર્મ આ બધાને ઉપાડે જ કોણ? આ પેલો વિજ્ઞાન એટલે કે જીવ. એ જીવા વિજ્ઞાનમય ઉપાડીને એકથી બીજેથી ત્રીજેથી આપણે તો બધું ભેગું કરતા જ જઈએ. એમાં બધું બેગેજ ભરીએ છીએ. આ બધું કરે છે કોણ? ભરતા જાય ને ઉપાડે જ કોણ? પેલો વિજ્ઞાન. એટલે એને આપણે આવતા વખતે અને ભાઈ ક્યાં જવાનું હોય, કોઈક વાર નીચે જવું પડે અને કોઈક વાર ઉપર જવું પડે, ક્યાં જવું પડે. આ બધું વહન વોઢા કીધું ને, વોઢા એટલે ભારનું વહન કરનાર છે. આ તો આ બહુ સામાન્ય નથી. આ તો બધું આપણને બહુ પરેશાન કરનારી વસ્તુ છે. આવતા વખતે ચર્ચા કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि